અર્ચના શું નાનપણ ત્યાંથી પાછળ થઈને આપણી સ્કૂલમાં જો ત્યાં થયા છે એ તો તેમનું આપણે ખૂબ સરળથી હાર્દિક સ્વાગત કરીશું અને સ્કૂલમાં આગળ છે તો આપણે એમનું સ્વાગત કરવું જરૂરી છે. એમનું સ્વાગત થશે આપણી શાળાના આચાર્ય આશી પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતે આપણી સ્વાગત કરશે. સભ્ય બનાવી દીધા સારા ચાલો ચલો આગળ નવા આયા છે. હવે આપણી વચ્ચે શૈલેષભાઈ વિદાય લઈ રહ્યા છે તો આપણા સાથી છે એમાંથી સૌથી પહેલા રાકેશભાઈનું વિનંતી કરીશ તેઓ પ્રતિભાવ છે. રિટાયરમેન્ટ પૂરી થઈ ગઈ આવ્યા છે બધા મિત્રો. શૈલેષભાઈ મારે તો કંઈ બોલવાનું જ ના આવે બધું હું તો નોંધતો જ શૈલેષભાઈ કારણ કે 23 વર્ષ છે ને કેટલા વર્ષ 23 વર્ષથી અમે જોડે છીએ. રોજ ઝઘડવાનું તો લગભગ રોજ જ હોય પણ આજે મારો ફોન બી આવી જાય તો વિડીયો કોલ આવવાનો સાડા કોઈ તમારા સમાજના એટલે ખૂબ મજા કરી 23 વર્ષ એમાં પડાય નહીં અમારા બેમાં પડ્યો એટલે જીવો એટલે બહુ મજા કરી એમ 23 વર્ષ અને હવાનો રિટાયરમેન્ટ છે એટલે હવે એમની નવી ઇનિંગ શરૂ થઈ ગઈ કારણ કે એ તો બધા 6 મારવાના એટલે આ ઇનિંગમાં તો 6 મારી 6 કોણ નવી ઇનિંગમાં પાછા મારવાના જ એટલે કોઈ તકલીફ વાળો કોમ નહીં એમના માટે કારણ કે બહુ બધી રીતની એમને ખબર પડે મિની ગૂગલ જ કહેવાય. કોઈ જગ્યાએ ગલીમાં ભૂલા પડ્યા હોય તો શૈલેષભાઈ આપને આવ્યું તો તરત જ પાછું આપણને બતાવી દે રસ્તો બતાવે કઈ બેંકમાં સારું ના કયું બધું રસ્તો બહુ નિષ્ણાત એમ એટલે એમના સારા ગુણો તો બહુ છે એમ એવા આપણા મેં લીધા છે બહુ એમના જોઈને સુધર્યા થોડા શૈલેષભાઈ થોડાક સિરિયસ ના થઈ જતા એટલે આ બધું બહુ સારું છે. એમનું શરીર રિટાયર થયા પછી ઘેર જઈ બહુ સારું રહે એવી આપણે ભગવાનને પાછી પ્રાર્થના કરીએ. શરૂઆત પ્રવીણ વિદ્યાલય ઓઢવ ત્યાં એમને લગભગ 10 વર્ષ સુધી નોકરી કરી. ત્યાર પછી 2002 થી લગભગ શૈલેષભાઈ આપણી સ્કૂલ એટલે લગભગ 23 વર્ષ 8 માસ આપણી સ્કૂલમાં નોકરી કરી. એટલે અને શૈલેષભાઈનો સ્વભાવ તો આપણને ખબર જ છે કે જેમ આપણે બગીચામાં જઈએ તો સરસ મજાના ફૂલોની સુગંધથી આપણે બગીચો હર્યુભર્યું લાગે ને ત્યાં પ્રવેશતાની સાથે સુગંધથી આપણે પણ વાતાવરણ આખું ખુશનુમા રાખીએ. શૈલેષભાઈ અને રાકેશભાઈ આ બે જણ સ્ટાફનું આવે એટલે આખું વાતાવરણ એકદમ ઉત્સાહભર્યું જોવા મળે આપણને. તો આપણી વચ્ચેથી આ શૈલેષભાઈ વિદાય થઈ રહ્યા છે એટલે એમની જરૂર થોડું સારું છે પણ આપણે હવે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તેઓ થઈ રહ્યા છે એટલે એમાં તો કે આપણે કરી શકીએ નથી. હવે ત્યાર પછી હું નીરુબેનને વિનંતી કરીશ કે તેઓ પોતે પ્રતિભાવ માનનીય આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી, રિટાયરમેન્ટ થઈ રહેલા એસપી પટેલ, નામ તો જોરદાર છે એસપી. એક વખત એવું બન્યું ને કે રાકેશભાઈના ત્યાં નવરાત્રી જોવા અને 12 વાગ્યા સુધી નવરાત્રી બંધ ના કરે બધા ગાવાનું એટલે કે એસપી આવે છે
એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સમજ્યા બધા. એટલે ગુણ તો અને દેખાવ બી એવો. સાથે એક વાર નવરાત્રી બંધ થઈ ગઈ. એવા એક વાર મેં ડિસ્ટર્બ બંધ આના કરાવી. કારણે અમે છાપ એટલે પડી. આપણે નવરાત્રી બંધ નતા કરતા એક વાગે રોડ વાગ્યો અને આ ભાઈ આવી ગયા હતા. કીધું ચોટલા સાહેબ આવી જાવ એટલે કીધું બંધ કરાવવાનું. બધું નવરાત્રીનો ઢોનો બોલ મહિલા સાહેબ, સુધાણી સાહેબ, ભાસ્કરભાઈ અને ડીઆઈ પટેલ અને મારા સ્ટાફ મિત્રો આજે આપણે આ ફેરવેલ ફંક્શનમાં એકત્રિત થયા છે ત્યારે હું એમ કહું કે એમણે 10 વર્ષ આગળની સ્કૂલમાં અને 23 વર્ષ અહીંયા એમ 33 વર્ષ જીવનના પોતાની શિક્ષણની કારકિર્દીમાં કાઢ્યા. લોકો જે વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓને પોતાના વિષયનું સારું એવું એમને નોલેજ આપ્યું. સાથે સાથે એમના રમૂજી સ્વભાવ છોકરાઓને એટલા બોર ના થઈ જાય એનો અનુભવ આપણને દીપિકાબેન અહીંયા ફંક્શન નાખ્યું હતું ટીચર્સ ડે ત્યારે ખબર પડી કે જેવા આમ હાથ પોકેટમાં નાખી ઉભા રહે કે મારે કંઈક બોલવું છે છોકરાઓ ખડખડાટ તાળીઓ વગાડીને હસવા લાગે. કેમ? ક્લાસમાં જાય તો પણ એમનો સ્વભાવ એવો છે કે કોઈ ભણાવવું એવું નહીં છોકરાઓને. એટલે એ દિવસે બોલ્યા હતા રંગીન દુનિયા એવું વાતાવરણને રંગીન બનાવે એવો એમનો સ્વભાવ છે. અને તંદુરસ્તી સારી અત્યાર સુધી સારું કામ કરી અને હવે નિવૃત્ત થઈ ગયા છે. આટલા વર્ષ દરમિયાન કુટુંબની જવાબદારી નિભાવવા માટે આપણે 33 વર્ષ પરિવાર સાથે કાઢીએ છીએ ને ત્યારે આપણને ખબર નથી પડતી કે આટલું દોડતા દોડતા આપણે કંઈ આપણા જીવન માટે ભૂલી જઈએ. છેલ્લે રિટાયર થઈએ ને સાહેબ તારામાં બહેનો તેમ લાગે કે આ કર્યું શું અમે પૈસા આયા ને ત્યાં ગયા ગણે આયા ને જતા રહ્યા. આ જીવન આપણા માટે કંઈ કાઢતા જ નથી. આપણા માટે કોઈ સમય જ કાઢ્યો નથી. ત્યારે શૈલેષભાઈ હવે એમ કહું છું કે દરરોજ રસોડામાં જીએસ એટલે ગીતાબેન શૈલેષભાઈ એ નામથી એ બોલાવે છે તો રોજ દિવસમાં 100 વાર તો જીએસ બોલજો. સવારે ચા બનાવે તો જોડે ઊભા રહી અને પ્રેમથી માથે હાથ ફેરવો. આલુ વાટિયા એક્સપીરિયન્સ બોલો હું તો એમના હાથથી જ ચા પીઉં છું. હમણાં પગ કરી છે તો દૂધ એનું કારણ છે રિટાયર થયા. હા એટલે તમારા મારો કહેવાનો ભાવાર્થ કે અત્યાર સુધી આટલા વર્ષોમાં ભક્તિ સાથે જે ટાઈમ કર્યો એ તમે કાઢો. કુટુંબમાં આપણા ભાઈ હોય બહેનો હોય એમની સાથેના સંબંધો પણ આપણા ટૂંકા થઈ જાય છે નોકરીના કારણે. તો તમારા આ સંબંધોને વિકસિત કરવાનું તો તમને આ સમય મળ્યો છે. તમને ભગવાને સરસ દેવે દીધેલો દીકરો અને દીકરી આપી છે જે બહુ સુંદર રીતે બેસે છે. હવે એમની જોડે પણ તમે સમય વિતાવજો. ઘણીવાર આપણે જેટલો સમય આપણા સ્કૂલના બાળકો જોડે કાઢીએ છીએ ને એટલો સમય આપણા બાળકો સાથે નથી કાઢી શકતા. તો હવે એમને સમય આપવાનો તમને આ મોકો મળ્યો છે તો એ સરસ મજાની રીતે એમની જોડે જજો. આનંદથી પોતાનું જીવન વિતાવજો. પીપીઓ ઓર્ડર આવી જશે ભગવાનને હું પ્રાર્થના કરીશું. બરાબર અમે પ્રાર્થના કરીશું અને હવે પેન્શન ચાલુ થાય એટલે નો ટેન્શન. કોઈ પણ જાતનું ટેન્શન કર્યા વગર ખાજો પીજો અને જલસા કરજો. ઓ ટેન્શનને વાપરજો મજાથી વાપરજો. કારણ કે આપણી જો સ્મશાનની સિક્યુરિટી એવી જોરદાર હોય છે ને કે પૈસાની તો વાત જ શું એક શ્વાસ પણ એક્સ્ટ્રા લેવા મળતો નથી. તો પૈસો તો ક્યાંથી આપણી જોડે આવવાનો જ છે તો શું કરવાનું એ પૈસાઓને અહીંયા જ વાપરવાના. એની સાથે એ પણ કહું કે બાપ તરીકે તમારી એક જવાબદારી બનતી હોય છે કે ભાઈ થોડું ઓછો ખર્ચ કરે તો આપણે છોકરાઓના માટે બચાવીએ તો તમારો સ્વભાવ છે. પેલું એક વાક્ય મને ભૂલાઈ ગયું તમારા ઘરમાં લખેલું હતું. શું હતું? પૈસા કમાવાળું કંઈ વાક્ય ઉધાર ન લેવું એવું કંઈ વાક્ય લખેલું હતું. શું કરે એ પણ ભૂલી ગયા હું ભૂલી ગઈ. પણ એમનો નિયમ હતો કે જે કંઈ કમાઈએ છીએ એમાંથી છોકરાઓ માટે બચત કરીએ નહીં તો છોકરો કાલે આપણો દુખી હશે ને તો આપણને જોવું ગમશે નહીં. એ એમનો સ્વભાવ બધાને ઉતારવા જેવો છે. એવું નથી કહેતી કે કરકસરીયો સ્વભાવ છે પણ જેટલો આપણે નહીં ચાદર જેટલી હોય ને એટલા બે પગ ફોડા આપણાથી થાય અને વધારે કરવા જઈએ તો પછી દેવામાં ડૂબી જઈએ. એ એમની જોડેથી શીખવાનું. ગમે તેવી પરિસ્થિતિમાં એ બધાને ફસાવાનું કામ કરે એ પણ એટલું સરસ. પણ આટલા વર્ષોની અંદર આપણે મગજથી તો એમને લાગે છે કે હું સરસ મજાનો જવાન છું પણ આ ઉંમર એ કે છે ભાઈ તું તો સાવ નાદાન છે. હવે જુઓ આ બધું વાળ ઘોડા થઈ ગયા અને શરીરનો સુરત બદલાઈ ગઈ.
કરતા આટલા વર્ષોમાં પગ ક્યાં ફસાઈ જાય છે ને એને કોઈ ખબર પડતી નથી. એટલે હવે આરામ કરવાનો તમારા માટે સમય આવી ગયો છે. આરામ કરજો અને ભગવાનને એવી પ્રાર્થના કરો કે તમારું સ્વસ્થ શરીર અને બધાની સાથે આનંદથી તમે સમય પસાર કરી શકો અને અહીંયા આવતા રહેજો. એવું નહીં કે નહીં આવવાનું. પેપરો કેટલા જલ્દી જમા કરાવી દીધા તમે કે મારા સ્કૂલમાં ના આવવું પડે. એક ટાઈમ પંક્ચ્યુઅલ છો ટાઈમની બાબતમાં એ તો છે જ. તમારા અક્ષરોની પણ અહીંયા અમે વખાણ કરી એવું અમે કરી શકીએ નહીં. એ બધા તમારા બહુ સારા ગુણો છે. ઘણી વાર એવું થાય કે કંઈક લાભ માટે કોઈને છેતરી કાઢો એવું બને પણ એ તો સારું છે. આપણો લાભ થતો હોય તો કોઈ ખોટું બોલવાનો કશું વાંધો હોતો નથી. તો આ બધી બાબતો તમારી અમે જીવનમાં જોઈ છે, ઉતારી છે. અને એક વસ્તુ આ બધી બહેનો છે ને સૌથી પહેલા અમારા સ્ટાફમાં કોઈ વાતો ના કરે ને તે આ કરી પેલા મનરાજભાઈ અને એની જોડે બે સંદીપભાઈ એ બે જણને પણ જ્યારે આપણે અહીંયા જ્ઞાન સહાયકમાં તમે રિટાયર્ડ હતા ને ત્યારે આપણે એમને કે સૌથી પહેલા નામ બોલે કે અમે અહીંયાથી સૌથી પહેલા શીખ્યા શૈલેષભાઈ જોડે. અરે શૈલેષભાઈ એક દિવસ લે પછી શૈલેષભાઈ તમે કહો તો ખરા કે શું વાત કરો કે બધા તમને જ યાદ કરે આમને જ યાદ કરે અમે આ બધું કરીએ તો અમને તો કોઈ યાદ જ કરતું પણ એક કળા છે વાત કરવાની કે કેવી રીતે લોકોની જોડે આ બેન જોડે વાત કરે આ બેન જોડે ટોળિયા બેનને દિવસના 10 12 એવું નહીં આપણને જ કરે. બહેનોને કેટલી બહેનોને કેટલાક સાહેબોને કહે છે ફોન કરે સંબંધ સાચવા માટે. તો આ દિવાળીના આ છેલ્લા અઠવાડિયામાં આ સંબંધો આપણે સારી રીતે સાચવીએ અને નવી ઉમેદો સાથે આપણે ઋણાનુબંધને સાચવીએ અને સૌનું શુભ થાવ અને સૌની એવી શુભેચ્છાઓ પાઠવું છું અને બધાને નવું વર્ષનું હેપી ન્યુ યર એડવાન્સમાં અને હેપી ન્યુ યર. આમ તો અમારો સમય ઘણો ઓછો હવે તો 5-6 મહિના જ થયા છે પણ મારા પાડોશી કહી શકાય બેઠક વ્યવસ્થાના એટલે વાતચીત દરમિયાન એમાં ઘણું બધું એમની જોડે શીખવા મળ્યું. શાળામાં આવ્યા પછી સૌથી પહેલાં તો મારી માંગણી એમની જોડે જોડવી ફોર્મ પુરાવાની વેકેશન દરમિયાન અને સ્વભાવ અંતર્ગત હું એટલું જ કહી શકું કે સાહેબ રમૂજ વૃત્તિ તો એમનામાં છે જ પણ વાસ્તવવાદી છે. વાસ્તવવાદી જે એકચ્યુઅલમાં છે ને એ કોઈ પણ સ્થિતિમાં સારી કે ખોટી એકચ્યુઅલ વસ્તુ કરી તો દે છે અને એ અમારા જે પણ નવા વાતાવરણમાં એડજસ્ટ થવા માટે અમારી પણ ત્યાં ભૂલ થતી હોય તો એ વાસ્તવિક જે બાબતો છે એના એમણે આપ્યું છે ને એને 100% અમે અનુસરીશું. બીજી એક વસ્તુ ખાસ સ્ટાફમાં જે જીવંત વાતાવરણ ટોમ એન્ડ જેરી જેવું રાકેશભાઈ શૈલેષભાઈ જેવું જે વાતાવરણ જીવંત રાખવાનું કામ જે હતું ને હાસ્ય એ ચોક્કસ અમે મિસ કરાવેલા છે. અને ચાલી રહેશે અમે છીએ ને હજુ તો. બીજું તો શૈલેષભાઈના જોડેથી તો આપણે ડૉક્ટરની કોઈ માહિતી તમારે જોઈતી હોય ને તો એ શૈલેષભાઈ તમે ફોન લગભગ દરેક પ્રકારના ડૉક્ટરની માહિતી એમના જોડે મળી એટલે એમના જોડેથી શીખવાનું તો ઘણું બધું છે. હવે આગળ શૈલેષભાઈને સન્માન આપણા સુપરવાઇઝર શ્રી ગુડાભાઈને વિનંતી કરીશ ફૂલ છડી આપી અને શૈલેષભાઈનું સન્માન કરશે. હવે
આપણી વચ્ચે ભૂતપૂર્વ એવા સાયન્સના શિક્ષક શ્રી ભાસ્કરભાઈ તેઓ પણ પોતે શૈલેષભાઈનું સન્માન કરવા માંગે છે. તો ભાસ્કરભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ ચડી આપી અને શૈલેષભાઈનું સન્માન કરશે. ભાસ્કર જમાતમાં તમે આપો બાકી જમાત બદલાશે. હવે આપણી વચ્ચે આપણા ભૂતપૂર્વ સુપરવાઇઝર અને વાઇસની સુધાણી સાહેબ સુધાણી સાહેબ એટલે આપણે એમને થોડીક વાર છેલ્લે બોલાવવાનું છે. હા 100%. એમનું એન્કરિંગ અત્યાર સુધી મારે અંદાજથી ઘણું બધું શીખવું પડે એવું છે. બરાબર છે. એન્કરિંગમાં હું માનું ત્યાં સુધી એમની જોડે કોઈ આવી શકે એવું નથી. એટલું સરસ મજાનું એન્કરિંગ અમારા સર્વે સર્વા જે કંઈ કોઈ પણ પ્રોગ્રામ હોય વિદાયનો હોય, સ્કૂલનો હોય કે સ્કૂલનો મોટો ફંક્શન હોય, ઇવન એમના સમાજની અંદર પણ એ પોતે એન્કરિંગ સારું એવું કરી રહ્યા છે. એવા આપણા ભૂતપૂર્વ સુપરવાઇઝર સુધાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતે સારા હવે આપણી શાળાના આચાર્ય ડૉક્ટર સાહેબ વિનંતી કરીશ કે તેઓ પ્રતિક ભેટ આપી અને શૈલેષભાઈનું સન્માન કરશે. સરસ લાગે છે એ થોડી સારું લાગે કૃષ્ણ બલરામ જેવું લાગે. હવે સાહેબ વિનંતી કરીશ એમના પ્રતિભાવ આપશે. આજે વિદાય લઈ રહેલા શૈલેષભાઈ, અમારી સાથે સેવા આપી રહેલા સુપરવાઇઝર શ્રી અને જેના માર્ગદર્શનનો અમે અત્યાર સુધી કામ કર્યું છે તો અમારા વડીલો જે આવ્યા છે વેલકમ કરીએ છીએ, સંસ્થા વેલકમ કરે છે. એની સાથે મારી સાથે જે બધા કામ કરવાના સ્ટાફ છે, હું મારી કેટલીક શૈલેષભાઈના સાથેના મારા અનુભવો વર્ણન કરીશ. એ સૌપ્રથમ જ્યારે એકેડમીમાં ત્યારે સ્ટાફમાં મારે બેસવાની જગ્યા નહોતી. સ્ટાફ બહુ બધો હતો કે ખુરશીઓ નહોતી. ખુરશીઓ હતી પણ જગ્યા નહોતી. એટલો મોટો સ્ટાફ હતો. જ્યારે સૌપ્રથમ હાજર થયો એ સમયે સ્ટાફમાં પ્રવેશ કર્યા સાથે મેરી ચર્ચાઓ થયા પછી એમણે મને હજુ જો યાદ છે, એમણે એ ખુરશીનો જે હેન્ડલ છે ને, હેન્ડલ ઉપર મને બેસાડ્યો કે અહીંયા બેસ, આજથી તારે અહીંયા બેસવો. અને એ દિવસથી મેં એમને ગુરુ માન્યા હતા. આ બધા લોકો પછી ગુરુ બદલાઈ ગયા, પછી ગુરુ બદલાઈ ગયા. તો એના પછી ગુરુ શૈલેષભાઈને હું કેટલીક બાબતોમાં સલાહ લેવા લાગ્યો જાહેરમાં પણ. ક્યારેક મારે તકલીફ હતી કારણ કે હું શરૂ અમદાવાદમાં નવો હતો. તો મને શૈલેષભાઈ અને આપણા વડીલ રાકેશભાઈની બંનેની મને ખૂબ હેલ્પ કરી. એમાં શૈલેષભાઈ તો હું અત્યારે હાલે ફોન કરું છું. માનો કે કોઈ ડૉક્ટરને મને ખ્યાલ ના હોય તો એને સીધા ફોન કરું, એસપી આ ડૉક્ટર કેમ મળશે. તો એમના માટે જે કામ કરવાની જે વૃત્તિ છે ને, તરત જ શું કરે, એક મિનિટ ઉપર કાગળમાં લખી ડૉક્ટરનું નામ લખે, ડિગ્રી લખે અને પાછું વોટ્સઅપ અથવા આપણે ચિઠ્ઠીમાં. બધાના અનુભવો છે, ચિઠ્ઠી સાથે એમની પાસે કેટલીક બાબતો શીખે જેવી છે. મેં પહેલી વખત સૌથી કઈ ખબર, ટાઈમની પંચ્યુઆલિટી. અત્યાર સુધી ઇતિહાસમાં 33 વર્ષ અને 23 વર્ષ ને 8 મહિના અમે એચએસપી પર નોકરી કરી. એ ક્યારેય લેટ નથી આવી, ક્યારેય નેવર. સાહેબ હતા, સુધાણી સાહેબ હતા, ભાસ્કરભાઈ હતા, બધા હતા પડેલ. અત્યારે હાલે પણ સર સૌથી પહેલા એ જ આવે છે. એમની એટલી ટાઈમ પંચ્યુઆલિટી છે. કેટલીક બાબતોમાં ખરીદી જ્યારે હું કરવા માટે જતો,
જો કે એમના ખાસ એક મિત્ર હતા રેડિયો તમે આમંત્રણ કેમ નથી આવી ફોન આપ્યું આવ્યો એમના સાથે મિત્રો એસી લેવા ગયા આ સંસ્થામાં એમણે શીખ્યા જેવી બાબતો ઘણી બધી છે. બાળકો જો કે અમને તો તકલીફ પડવાની છે, બાળકો તમને જેમ સુલાની સાહેબને ગણિત માટે મિસ કરે છે એમ ગણિતના ટીચર તરીકે અમારે છે તો ખરી, પણ લોકો બાળકોને મિસ કરશે. અમને પણ થોડી તકલીફ પડવાની છે, જિગ્નેશભાઈને પણ પડશે, કારણ કે બધા મોટા ભાગના પીરિયડો ઠીક છે, સરકારની પોલિસી છે, આવે ના આવે બે નંબરની તો ઠીક છે, નસીબથી જો વિજ્ઞાન સાહેબ આવી જાય છે તો ઠીક છે, નહીં આવે તો એ જવાબદારી જિગ્નેશભાઈ ઉઠાવશે. નહીં ઉઠાવવા પણ બસ આપણો વેકેશનનો પ્રયત્ન એ જ છે, આપણે બંનેનો ભેદ શક્ય બને ત્યાં સુધી 99% આગળ બસ. અને શૈલેષભાઈ વિશે તો મારે કઈ, હું જ્યારે સૌપ્રથમ મારું મકાન નવું લેવાનું હતું ને, આ નવું મેં હમણાં લીધું એ ભાઈને સૌથી પહેલા સાઈડ પર થઈ, એમણે જેમની માર્ગદર્શન આરકે અહીંયા રોકાણ કરી દે, આ તારી મૂડી ડબલ થવાની છે, અને અત્યારે આ થઈ ગઈ છે. એમની પાસે એટલું બધું ટાઈમનું મેનેજમેન્ટ છે અને પૈસાનું એટલું બધું મેનેજમેન્ટ છે. અત્યારે જાહેરમાં બોલી રહ્યો છું, માનો કે જિગ્નેશભાઈ પેન્શન ના મળે ને તો એસપી પટેલનો કોઈ પ્રોબ્લેમ નથી. એ પોતે એટલી ઇન્કમ અત્યારે હાલ સેટલમેન્ટ કરેલી છે કે પેન્શન ના આવે ને તો બી એ ઇઝીલી એમની આવક ચાલુ રહે છે. એટલે મનીની મેનેજમેન્ટની બાબત, સમયની બાબત, આવવા જવાની બાબત, લોકો સુધી વાતચીત કરવાની બધી, હા એનામાં એક વૃત્તિ છે જે બધા કહે છે, મને રાકેશ બહુ યાદ કરે છે, તમારી પાસે 1 રૂપિયા લેવાનો હોય તો એના એટલી તાકાત છે કે તમને પહેલા 99 રૂપિયા આપીને 100 રૂપિયાનો ચેક લઈ લો. આનો મતલબ ખબર પડી? મારો કહેવાનો મતલબ એ છે કે વ્યવહાર કરવાની જે પદ્ધતિ છે, તમારી પાસે જે પૈસા કાઢવાની એમની જે પદ્ધતિ છે એ અલગ પ્રકારની છે. એટલે અમારી તમને સંસ્થા પરિવાર આપી અત્યાર સુધી શાળામાં જે 23 વર્ષથી 8 મહિના સુધી સેવા આપી છે, સાબરમતી વિદ્યા મંદિર અને એચ.એચ. પટેલ હાઈસ્કૂલ પરિવાર આપણો હૃદયપૂર્વક આભાર માને છે. અને હવે સમય ફેમિલી સાથે વિતાવજો, વધુમાં વધુ ફેમિલીને બેટિંગ કરે સમય ફાળવજો, કારણ કે જિંદગીની નોકરી તમારા 3 રોલ માનો હવે છેલ્લો રોલ ચાલુ થઈ રહ્યો છે. પહેલો રોલ તમે યુવા અવસ્થાનો કર્યો હતો, જ્યાં તમે કોલેજ કરી મસ્ત મજાના ભણ્યા, એના પછી મેરેજ કર્યા, મેરેજ કર્યા પછી કુટુંબની જવાબદારી ઉઠાવી, એ પણ સારી રીતે. અને હવે છેલ્લી તમારો જે રોલ થઈ રહ્યો છે એ નિવૃત્તિ પછીનો છે, જે સમાજનો વડીલ તરીકે અને માર્ગદર્શક તરીકેનો રોલ તમારો શરૂ થઈ રહ્યો છે. તો સમાજમાં તમારી પ્રકાશ ફેલાવો, સમાજમાં તમારા જ્ઞાનનો લાભ આપો, ફેમિલીને આપો, તમારા બાળકોને આપો. બાળકો જો એમની બેબી અમેરિકા છે, એ કદાચ તમને નહીં અનુભવ હોય, ત્યારે તમે જાણ તો કરી દેશે એને કે જ્યારે સૌપ્રથમ એમની બેબીને મળવા માટે ગયા, કેટલા વર્ષે ગયા હતા? 10 વર્ષે એમની બેબીને મળ્યા. તો વિચાર કરો, અમેરિકામાં જે મળવાનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જો વધુ બેરવાય, બાબાને પણ મળવા જજો, બેબીને પણ મળવા જજો અને સમાજ સાથે જોડાઈને રહેજો. આ જ દરવાજા તમારા માટે એચ.એચ. પટેલના સાબરમતી વિદ્યા મંદિરના કાર્ય માટે ખુલ્લા છે. જ્યારે પણ આવશો ત્યારે અમે વેલકમ આવકારીશું, પણ અમારે જરૂર પડે તો અમને પણ થોડો સહકાર આપજો. એ એપ્લિકેશન સાથે તમામ સ્ટાફ પરિવાર વતી આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. અને હવે મારી મિત્ર તરીકે એક સલાહ છે કે જ્યારે નિવૃત્ત થાઓ છો ત્યારે સૌથી પહેલા ફોકસ તમે સ્વાસ્થ્ય ઉપર કરજો, યાની હેલ્થ સાચવજો. હેલ્થમાં વધારે જે તમે ચાલો છો, મને ખબર છે કે તમે સાંજે વધારે ચાલો છો, પણ હજુ થોડું હેલ્થ સાચવશો તો તમારું નિવૃત્તિનું જીવન બહુ સરસ જશે એવી અમારા બધાની અપેક્ષા છે. એ સાથે વિરમું છું. આપનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મીઠા સાહેબ, કે મીઠા સાહેબની પાસેથી અમે ઘણું બધું શીખ્યું. આ અત્યારે જે જગ્યાએ ઊભો છું ને એ જગ્યાએ હું પહેલાં નહોતો ઊભો રહી શકતો. આ બધી એમની પ્રેરણા છે. દરેક સ્ટેજ ઉપર લાવનાર એ અમારા મેળા સાહેબ. આ નવા જે બહેનો આવ્યા છે એમને ખાસ આ સાહેબે અમને બધાને પહેલેથી આયા ત્યાંથી ફરજ પાડેલી કે બધા સ્ટેજ ઉપર હવે પહેલાં ના પાડતા. સાહેબ કે ના, તમે થોડી ટેવ પાડશો તો અત્યારે બોલી શકશો. એટલે આજે અમે અત્યારે બોલી શકીએ છીએ એ બધું જ એમના આભારી છીએ. તો એવા મહિલા સાહેબને વિનંતી કરીશ કે આટલા પ્રસંગે
ઇન્ચાર્જ આચાર્ય શ્રી આર.કે. પટેલ, સુપરવાઇઝર તરીકે કાર્યરત એવા શ્રી કોળાભાઈ, તમારી વચ્ચેથી જે હવે વિદાય થઈ રહ્યા છે સરકારી ધારાધોરણ પ્રમાણે યોગેશભાઈ કહ્યું એ રીતે, બાકી હજી બીજા 10 વર્ષ ખેંચવાનું કદાચ શૈલેષભાઈ કહેતી આવે, પણ સરકારી ધારાધોરણ પ્રમાણે નિવૃત્ત થઈ રહ્યા છે એવા શ્રી શૈલેષભાઈ વચ્ચે 60 વર્ષ નાક પાડી હતી અમે વ્યવહાર નથી કરવાના. આચાર્ય તરીકે 2012 માં મને જે શરૂઆતનું બહુ મહત્વનું જે માર્ગદર્શન અને જે સપોર્ટ કર્યો સાથ આપ્યો, કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ જે આપણે નવી શરૂ કરીએ ત્યારે એક સપોર્ટની બહુ જરૂર હોય છે. એકાંત અને એ પૂરો પાડનાર આમ તો મને મારા વડીલે જ હતા, પણ એવા ખાસ શ્રી સુધાણી સાહેબ, ભાસ્કરભાઈ, દશરથભાઈ અને તમે સૌ સ્ટાફ મિત્રો, આમ તો નિવૃત્તિ પછીનું જીવન હું એમ કે લગભગ વર્ષ થયું નિવૃત્તિ, દિવાળી 31 થશે મારા વર્ષ આજે સર વર્ષ પૂરું. એટલે આપણે કહું કે નિવૃત્તિ પછી શું, બરાબર. યોગેશભાઈ પણ ઘણી સારી સલાહ આપી, આર.કે. પટેલ પણ ઘણું સારું કહ્યું, શૈલેષભાઈના મનમાં જે હશે એ જ કરશે, એ નક્કી છે, કારણ કે આપણે તો જાણીએ છીએ કે પોતે સોફ્ટ એન્જિનિયરિંગ થોડા વધારે, બરાબર. સાથે સાથે એક ગુણ આર.કે. પટેલે એ પણ કહ્યો કે ભાઈ જો તમારી પાસેથી 1 રૂપિયો ગણાવો હોય તો તમને 99 આપીને પછી 100 રૂપિયા લઈ લે. એટલે આર્થિક ઉપાર્જનની વાત થઈ કે કોની પાસેથી કઈ રીતે કામ લેવું. બીજું એક ગુણ શૈલેષભાઈમાં હતું કે કોઈ ડાયરેક્ટ નહીં કહી, તમને સીધી નહીં કહી. પરેશભાઈને કંઈક કેવું હશે તો વાયા, મેળા સાહેબને કંઈક કેવું હશે તો વાયા, પહેલા સુધાણી સાહેબ સુધી જશે વાત અને પછી મેળા સાહેબ જોડે આવશે, સુધાણી સાહેબ કહેવાના ગયા પછી નીરુબેન સુધી વાત જશે અને પછી મેળા સાહેબ સુધી. સિસ્ટમ ફોલો સિસ્ટમ ભાઈ કે ડાયરેક્ટ નહીં કહેવાનું. એટલે સારો ગુણ પણ કે અને હું એક જગ્યાએ અવગુણ પણ માનું, એક અવગુણ પણ કહેવાય તો એક સારો પણ ગુણ છે, ભાઈ કોઈની સાથે સીધો સંઘર્ષ નહીં કરો જે સિવાય પણ સારું છે. મને હવે હેલ્થમાં તો એ લગભગ એને પોતે મેન્ટેન કરશે જ, કે બહુ કેર રહે છે. એક વસ્તુ એની ખાસ હતી કે નિયમિતતા. સૌથી પહેલા આવે ઘણીવાર સુધારી સાહેબ પછી બીજા આવનારે તરીકે હું આવતો, એટલે એ આવવાની બાબતમાં હંમેશા નિયમિત સૌથી પહેલા આવી, પણ જવાની બાબતમાં પણ સૌથી પહેલા આવ્યો. પેલા ઓફિસમાં શૈલેષભાઈના દર્શન થાય એટલે પાછળથી નીરુબેન ને ધીમે ધીમે બધાને લાઈન શરૂ થાય, પણ સૌથી પહેલા શૈલેષભાઈ આવે. પછી રાત્રે ભૂખ લાગી ગઈ છે, પણ 12 વર્ષ દરમિયાન શૈલેષભાઈ સાથે મારે ઘરે સંઘર્ષ નતો થયો અને બહુ સરસ રીતે એને કામ કર્યું. ખાસ મારે એને કહેવાનું કે નિવૃત્તિ પછી શું, તો શૈલેષભાઈ આર્થિક ઉપાર્જન તો તમે કંઈ નહીં કરો ને તો સરકાર તમને લગભગ 60,000 રૂપિયા આપશે. 55 કેટલું આવશે તમારે? હા, એટલે 15 નથી તો 75,000 તમારે આવશે. એટલે આર્થિક રીતે તમને કોઈ તકલીફ જેવું છે નહીં, આમે તમે સમૃદ્ધ છો. એટલે પૈસા બહુ મહત્વના નથી. હવેનું જે જીવન છે બાકીનું, તમે જ્યારે વિદ્યાર્થી જીવન પસાર કર્યું હશે ત્યારે પણ તમે સંપૂર્ણ ધ્યાન આપો અભ્યાસમાં હોય કે ભાઈ સારી ડિગ્રી મળી જાય, પછી નોકરી મળી જાય, નોકરી મળી જાય એટલે પછી આપણે ગૃહસ્થ જીવન શરૂ થાય અને જે કાર્યમાં આપણે જોડાયા એમાં વ્યસ્ત થઈ જઈએ, એટલે પછી કોઈ સમય મળતો નથી. બસ સાથે સાથે બાળકોને મોટા કરવા, એને પરણાવવા, આ બધી પ્રવૃત્તિઓમાં આપણે વ્યસ્ત થઈ જઈએ. પણ જો હવે તમારે લાંબી ઇનિંગ ખેંચવી હોય અને પેન્શન સરકારને નુકસાન કરાવવું હોય તો તમારી સૌથી મહત્વની જે પ્રિય વસ્તુ હોય ને, એક કોઈ પણ જે શોખ હોય ને એને ડેવલપ કરો. કારણ કે એ બહુ મહત્વનું. તમે વહેલા ઉઠો છો તો વહેલા ઉઠવાનું કન્ટિન્યુ કરજો. આજે પણ હું વહેલો ઉઠી જ જાઉં. મારા ભાઈ ઘણી વાર કહે કે હવે તો મોડા ઉઠો, મેં કીધું મોડો ઉઠીને કરવાનું છે, અડધો કલાક મોડા ઉઠીશ તો કોઈ મતલબ રહેતો નથી. એટલે તમને જે પ્રવૃત્તિ સારી ગમતી હોય, ઘણી બધી પ્રવૃત્તિઓ તો 5-25 2-5 હજાર ખર્ચી હોય તો તમને મળી જાય. તમને ક્રિકેટ ઘણીવાર બહુ સારું હોય તો બોક્સ ક્રિકેટ રમવા જાઓ, ઘણી બધી પ્રવૃત્તિઓ જે ગમતી પ્રવૃત્તિઓને ખાસ અપનાવો. 1 કલાક તમે રોજનો એ પસાર કરશો ને તો તમને બહુ આનંદ આવશે. બીજી એક સાથે સાથે એ યાદ રાખજો કે સમાજને આપણે કંઈ આપી શકતા નથી, સિવાય કે આપણે અહીંયા જઈએ છીએ બાળકોને ભણાવીએ એટલે આપણે એમ લાગે કે આપણે સમાજની સેવા કરીએ. એ સમાજની સેવા નથી, એ આપણી એક ડ્યુટી, ફરજનો ભાગ છે. બાળકોને ભણાવવું એ સમાજનો એક સેવાનો એક ભાગ છે. પણ હવે જો ખરેખર તમારે સેવા કરવી હોય તો તમારા સમાજની અંદર જ્યાં ક્લાસીસ ચાલતા હોય ત્યાં તમે 2 દિવસ કે 1 દિવસ સેવા આપો.
બરાબર? તો એ બધી પ્રવૃત્તિઓ બહુ મહત્વની છે. એટલે આર્થિક ઉપાર્જન ઉપર મારું તમને ખાસ ફોકસ નહીં કરશો, કારણ કે આર્થિક ઉપાર્જન એ હવે બહુ જરૂરી નથી. બરાબર? હું નિવૃત્ત થયો એટલે શરૂઆતમાં મને એમ હતું કે આપણે ક્યાંક જોઈન કરી દઈએ, તો હવે તમે ક્યાંક નોકરી જશો તો લોકો તમને 25,000 30,000 આપશે ખરા, પણ કદાચ 15 20 25,000 રૂપિયા આપવાવાળા ભેળા છે. એમએસસી બીએસસી બીએડ જોબ અત્યારે મળી, પણ એ આર્થિક ઉપાર્જનની સાથે તમે એનું કોઈ મહત્વ નહીં. બરાબર? મને શરૂઆતમાં એમ લાગ્યું કે આપણે ક્યાંક જોબ કરીએ, નોકરી કરીએ, 2-3 સારી ઓફરો પણ હતી, પણ મારા દીકરો અને દીકરી મને સ્પષ્ટ કીધું કે નો ફાધર, હવે જીવનને એન્જોય કરો. 5 10 15 20 25 જે પણ વર્ષ છે તમે એન્જોય કરો, કરો લાઈફની અંદર. બરાબર? મમ્મીને લઈને ક્યાંક નીકળો. તમે 12 વર્ષ છેલ્લા 12 વર્ષ ટીચર તરીકે ઠીક છે, 12 વર્ષ તો તમે ક્યાંય નીકળ્યા જ નથી, તો એ એન્જોય કરજો. અને તમને ઈશ્વર લાંબુ આયુષ્ય આપે અને સાથે સાથે તમે પણ તમારા જીવનની અંદર મહત્વનું. અરે સ્કૂલને ભૂલશો નહીં. આ સ્કૂલ એક એવી ભૂમિ છે કે કદાચ સુધારી સાહેબ અમેરિકા હશે ને તો પણ આ ભૂમિને યાદ આવે. આજે પણ મને એમ લાગે કે સવારે જઈને ઉભા રહી સ્કૂલે કેવી કેવું, કે અહીંયા આખી ભૂમિ અલગ છે. હું વિશ્વવિદ્યાલયમાં હતો 17 સાડા 17 વર્ષ, પણ મને વિશ્વવિદ્યાલય મને આ ભૂમિ વધારી ગઈ, કે અહીંયા કંઈક આખી વર્ચસ્વ કંઈક વસ્તુ જ જુદી છે. તમે અહીંયા અત્યારે અમે જોવો અંદર એન્ટર થાવ ને એટલે મને એમ થાય કે આ કેટલી અદ્ભુત, એટલે કંઈક અદ્ભુત ભૂમિ છે. એટલે આપણે આમંત્રણ આરતી આપે કે ના આપે, બરાબર? એ કામમાં એટલો વ્યસ્ત હશે કે હવે તો કામ આવ્યો છે, પણ છતાં ત્યાં એ કામમાં આવે. પણ આપણે એમ લાગે કે ના સ્કૂલે જવું છે, તમે તો નજીક છો તો આવી જવાનું આપણે સમજીને. અને કદાચ આર્થિક પદ્ધતિની તકલીફ ના પડે તો જિગ્નેશભાઈ એકવાર એમની પહેલા કે લીધું ભેગું આવજે પડી પણ બે સ્પષ્ટ મને ના પડતી કે મારે આવું નથી. ના એવું નહીં, કારણ કે મેં તો આપણે સામેથી કહ્યું તો વચ્ચે કીધું કે તકલીફ પડી જાય તો ફોન કરતો તો આવી જઈશું. એટલે આ રીતે મિત્રો બહુ ઘણું બોલી શકાય એવું છે. પણ શૈલેષભાઈ સારી રીતે સરસ રીતે પોતાનું બાકીનું આયુષ્ય પસાર કરે એવી શુભેચ્છાઓ. અને મને તમારી વચ્ચે ફરી એકવાર આજે બોલવાની થોડી તક મળી તો બદલ આપ સૌનો અને આર્થિક પટેલની વચ્ચે આપણે સ્કૂલની વાત કરી, અહીંનું વાતાવરણ, અહીંનું મેનેજમેન્ટ, અહીંનું જે કામ કરવાની પદ્ધતિ, આ બધી જે બાબતો છે એ આપણા જીવનમાં ખૂબ આપણને મદદરૂપ થાય. એનું મેનેજમેન્ટ બી એવું છે આપણને કે ક્યારેય તમને કોઈ પણ કર્મચારીને ઇવન તમારી કોઈ ભૂલ મોટી થઈ ગઈ છે તો કોઈ પણ કર્મચારી સીધા કોન્ટેક્ટમાં આવીને ધમકાવી. એટલે આપણને એક કૌટુંબિક ભાવના અહીંયા જુઓ. એટલે અહીંનું વાતાવરણ ખરેખર આપણને સ્વર્ગ જેવું લાગે છે, એમાં કોઈ શંકા નથી. મારે પણ હું પણ 2-3 સ્કૂલ ફરીને જાય જોઈએ, એટલે અહીંનું વાતાવરણ કંઈક અલગ પ્રકારનું છે, એમાં કોઈ શંકા નથી. હવે હું આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે શૈલેષભાઈ, ત્યારે એમને હું વિનંતી કરીશ કે એમનો અહીંનો જે અનુભવ છે એ થોડોક આપણને કહેશે. સર્વ સાથી મિત્રોને મારા સવારના સુંદર નમસ્કાર. અત્યારે હાલ જે તમારી વચ્ચે હું ઉભો રહી છે બોલવા જઈ રહ્યો છું એના માટે મારી બાજુમાં બેઠેલા અંબાઈડા સાહેબ કે જે હું કદી ક્યારે આ રીતે બોલેલો જ નહીં, પણ એમને મને એક વાર સવારે ઊભો કર્યો એ દાડાથી મારી બોલવાની શરૂઆત થઈ છે અને આજે હું તમારી વચ્ચે બોલી શકું છું. મૈડા સાહેબ એએક્સ પ્રિન્સિપલ તરીકે ખૂબ સારું સફળ સંચાલન કર્યું, બહુ સારું, ઘણું સારું. બીજું કે એમની પાસેથી એક વસ્તુ મેં બહુ શીખી, ગમે તે માણસ જોડેથી કામ કઢાય છે અને બીજું છે પણ કોઈ પણ જાતની ઈર્ષા દ્વેષ ભાવ નહીં રાખવાનો, ભલે કંઈ પણ તકલીફ પડી હોય આપણને. એ એક સારું પાસું હતું, એ સાહેબ જોડેથી શીખવા જેવું છે. બીજું કે દરેક મિત્રો વિશે થોડું ઘણું ભવ્ય શબ્દો હું બોલી શકું છું, સમયનો હું અભાવ છું. સૌથી પહેલાં મારા મિત્ર એવા આચાર્ય શ્રી આર.કે. પટેલ, જેઓ ખૂબ યુવાન છે, ઉત્સાહી છે અને એમનામાં કંઈક કરી છૂટવાની તમન્ના છે, એવા સાહેબ આર.કે. પટેલ કે જે જ્યારે અમદાવાદમાં
બનાસકાંઠાથી અમદાવાદની જે સફર યાત્રા છે એમની ખૂબ સારી રહી છે, ખૂબ સફળ રહી છે. એમના બંને જ છોકરાઓ કે જે અહીં આપણે આ સંસ્થામાં ભણેલા છે અને એમનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ હોય એવું મને દેખાઈ રહ્યું છે. બીજું, એમની બાજુમાં બેઠેલા બીજા આપણા સંસ્થાના જે સુપરવાઇઝર છે ભોળાભાઈ પટેલ, કે જેઓ અત્યારે હાલ સુપરવાઇઝર તરીકે જે સંભાળે છે હવાલો, એ બહુ સારી રીતે, એમનો સ્વભાવ પણ બહુ સારો છે. બીજું, સૌથી પહેલાં તો એક સ્વભાવની સાથે સાથે વિષયના નિષ્ણાત છે. એમની વિદ્યાર્થીઓ ઉપર જે પકડ છે એ જબરજસ્ત પકડ છે, સારામાં સારી પકડ. એમ કહી શકાય કે એમનામાંથી આપણે કંઈક શીખવું જોઈએ એવી વિષય નિષ્ણાત તરીકે એમની સારી પકડ છે. બીજું, કંઈ કોમ્પ્યુટરના જાણકાર છે અને એમના પણ બંને સંતાનો આપણી સ્કૂલમાં ભણેલા છે અને મને નથી લાગતું કે અહીં હું નોકરી પૂરી કરી જાય એવું હાલના સંજોગોમાં એવું લાગે છે. એટલે બંને જે એટલે લોકો તમે બોલો પણ બે જણા લેપટોપ એટલે બંને એવું બોલો છો લેપટોપ પોતા એટલે બંને સાથીદારો અત્યારે જે સ્કૂલનો જે વહીવટ કરે છે એ બહુ સારી રીતે, ટોપ રીતે અને સૌ સફળ સંચાલન કરે અને સ્કૂલને બહુ સારી ઊંચાઈ ઉપર લઈ જાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. બીજું કે સૌથી પહેલાં જ્યારે હું સ્કૂલમાં આવ્યો ત્યારે મારા ગુરુ સુધાણી સાહેબ કે જે બહુ સરળ સ્વભાવ, શાલીન વ્યક્તિત્વ કહેવાય, એવું કહેવાય શાલીન વ્યક્તિત્વ. મારી સાથે 12 મહિને એકવાર પણ વાત નથી થતી, પણ મારા વધારમાં એ વસેલા એવા સુધાણી સાહેબ કે જે વિષય નિષ્ણાત તો છે જ, સાથે સાથે એક એન્કરિંગ છે, બેસ્ટ એન્કરિંગ, સમાજનું એન્કરિંગ કરી શકાય છે. આપણી સ્કૂલમાં તો તમને બધા અનુભવ છે, તમારે કંઈ કહેવાની જરૂર નથી. એવા એ સુધાણી સાહેબના એ ભાઈ બહુ યાદ કરું છું. સાથે આપણા પરેશભાઈ જેને કહેવાય ને, મેં એવો કોઈ વ્યક્તિ નહીં જોયો કે જે સંસ્થામાં સરકારી નોકરી ના હોય છતાં CM, DM અને PM બધા એમને પૂછે. એનું કારણ તમને કહું, એમની સાથે વહીવટનો અનુભવ છે, કોમ્પ્યુટરનો અનુભવ છે, એટલે એમની જોડે બધાને આવવું પડે. કારણ કે હું હતા મારે એમની જોડે જવું પડે, કારણ કે એમની જોડે એવો ઘણો લાભો. પ્રાઇવેટ નોકરીમાં એક જ જગ્યાએ આટલી લાંબી કારકિર્દીમાં આટલી નોકરી પૂરી કરવી એ જેવી તેવી વાત નથી મિત્રો, સમજો. આટલી લાંબી કારકિર્દીમાં પ્રાઇવેટમાં નોકરી કરવી રમત વાત છે અને ટકી રહેવું, અને એ બી આટલા વટ સાથે કે આવો વટ કોઈ પ્રાઇવેટમાં હોય એ માટે ભાઈ એક નામ આવે છે, એ નામે બોલી લો. મહેન્દ્રભાઈ આવે છે. આ બાજુ આવો ભાઈ, ત્યાં ના બે પરફેક્ટ ટાઈમે આપણા ભાસ્કરભાઈ, તમે જાણો છો કે જેમને કોઈ નોકરીની શરૂઆતથી જ જરૂર નથી, પણ છતાં બહુ જ સારું હોમવર્ક કર્યું, બહુ જ ટીચિંગ બાબતમાં કંઈક આવું પડે, નો કોમ્પ્રોમાઇઝ વિથ ક્વોલિટી, એ સાથે એમને કામ કર્યું, બહુ જ સુપર. આપણને એ જગ્યાએ હું હોય તો ના કરી શકું, કેમ જરૂર જ નહીં, શું ભણાવવાનું, પણ ના, એ ભાવના સાથે નહીં આવેલા. એ ટીચિંગ પૂરેપૂરું કર્યું, પૂરેપૂરું વિદ્યાર્થીઓને શીખવાડવાનો સારામાં સારો પ્રયત્ન કર્યો. સાથે સાથે આપણા મહેન્દ્રભાઈ, જસવંતભાઈ, તમે જાણો છો કે જેટલો ટાઈમ સંસ્થામાં નોકરી કરી છે એટલો ટાઈમ વિદ્યાર્થીઓના હિત માટે, વિદ્યાર્થીઓને સારામાં સારું કેવી રીતે પીરસી શકાય, વિદ્યાર્થીઓને સારામાં સારો આગળ પ્રોગ્રેસ કેવી રીતે થાય, એ બધી બાબતોમાં આ બધા સાહેબોએ ખૂબ સારી રીતે મહેનત કરેલી છે. આપણે વાત કરીએ નીરુબેન, તમે જાણો છો કે ભાઈ મંત્રીશ્રીના પુત્રવધુ છે, એમની ક્યારેય બધા મંત્રીશ્રીના પુત્રવધુ તરીકે એમની ઓળખાણ એમને આપી, સારામાં સારી રીતે એ કામ કરે છે, બહુ સરળ સ્વભાવ છે. કદી ક્યારેય કોઈ દિવસ ઊંચા અવાજે વાત કરવાનો તો કોઈને દાબી દેવાનો તો કોઈને ઇમ્પ્રેસ કરી દેવાની એમના વાત આવતી નથી. એમના જીવનમાં એક સારો સ્વભાવ જેને કહીએ છીએ કે સ્વભાવ શીખવા જેવી બાબત છે. બીજું કે આપણે ભરતભાઈ તમે તો આપણા એકના એક છે, એમના મારે ઘણો બોજો છે. ઘણા બધા મિત્રો મજાકમાં કે એટલે શૈલેષ બેઠા નથી ગયું, પણ એવું નહીં હોતું. ભરતભાઈ જ્યારે એમનું કામ કરવાનું હોય ત્યારે જ કરે, અને કરે એટલે પૂરી રીતે કરે. એમાં પાછળ કંઈક જોવાનું હતું, તમે જુઓ કે ના જુઓ, ભરતભાઈ જ્યારે કરવાના હોય ત્યારે જ કરે, અને એ કામ કરે જ પછી એમાં કંઈ આપણે જોવા પડતું હતું નથી. એમની પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરે.
એમને તમે સારું ઉઠાડો તો ના ઉઠાડો તો એમને કોઈ બી અપેક્ષા હોતી નથી. બરાબર. બીજું કે મારી સાથીદાર બીજા મારા વિષયના નિષ્ણાત મારી સાથે જિજ્ઞેશજી મારો કે આપણી સંસ્થામાં એક અને માત્ર એક જ પીએચડી. હવે વિદ્યાર્થી મિત્રો અમને પીએચડી શિક્ષક એમની આગળ ડૉક્ટર લખાય છે. હવે આપણે ડૉક્ટર લખાવે છે નાનું શું તમે લખાઈ ગયો ને ખબર પડે. એટલે એ સાથે સાથે એમને જે પીએચડી કરી એમને ધાર્મિક વિચારો પર કરી. શિક્ષણ સાથે કોઈ એમને લેવા દેવા જ નથી, પણ ધાર્મિક વિચારો સ્વાધ્યાય પરિવારના વિચારો પર એમને પીએચડી કરી છે. એટલે મિત્રો આ એક એમની નાની સિદ્ધિ ના કહેવાય, બહુ જ સારી એવી સિદ્ધિ છે. સાથે બહુ જ ઉદાર દિલવાળા કે જેમને કહેવાય લોકોને મદદ કરવાની ભાવના ધરાવે. કોઈ પણ કામ હોતે છૂટ્યા પછી પણ તમે કહો, ચાલુ ક્લાસમાં ફોન કહો, ફ્રી પીરિયડ હોય ત્યારે પણ પોતાની એ લોકો સારી રીતે એ નિભાવી જાણે છે. બીજું કે ભાઈ આપણા ચેતનભાઈ ભારતી જે આવ્યા છે એ બહુ સુંદર વ્યક્તિત્વ છે એમનું, બહુ સુખી કરનાર છે. જેમનો પણ કહીએ ભાસ્કરભાઈ જેમને સારી એવી સંપત્તિ ધરાવે છે, પણ બધા મોડા માણસ છે. જ્યાં પહેલાં તારે કે રાકેશભાઈને જેમ જેમ જામી ગયું રાકેશભાઈની વાત કરીએ તો ભાઈ રાકેશભાઈ તમને જાણો કે મારા એમના વગર ના ચાલે નહીં, મારા વગર ના ચાલે. પણ રાકેશભાઈને જોડા બધું મળી જાય તો પ્લેન ઉડાડે એવા જ. જો મળી જાય ને તો 100% પ્લેન ઉડાડે એમાં કોઈ શંકા નથી. સારો સ્વભાવ અને મારે એની સાથે ક્લાસ ટીચર તરીકે રહીને બહુ સારી એવું ટ્યુનિંગ. કોઈ પણ કામ કદી કોઈ ક્યારે કોઈ ના પાડે, કોઈની સાથે સંઘર્ષ નહીં, કોઈ દલીલ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કંઈ જ નહીં. તમે કોઈ કામ એટલે કરી કાઢવાનું. મારા વિષયનું છે કે નથી કા કોઈ લફડા નહીં. તમે છૂટા પછી જાપા બહાર નીકળી જાઓ, તમે એમ પણ તમે છૂટી અડધો કલાક કામ કરે પાછા વળી જાય, પણ કામ પૂરું કરીને જાય. એવો સારો અને સરળ સ્વભાવ. અને મારા માટે એમ કહું કે ભાઈ એક બેન કહેવાય. ગમે ત્યારે એમ કહું કે કલાક રૂપિયા લેતા હોય તો લાવી દે. એટલા સુખી પણ છે સાથે સાથે. બીજું કે હવે આપણે આપણો જે સ્ટાફ છે એમાં અત્યારે જોયું ભાઈ નવનિયુક્ત બધી બહેનો આવી છે. એમાં ત્રીજી બેન ડિમ્પલ બેન, દામિની બેન અને દીદી કાઢી એટલા બહેનો જે છે એ તમે જાણો છો કે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામો જે છે એ પાસ કરવી કે બહુ રમતવાદ નથી, બહુ અઘરી બાબત છે. અત્યારે આપણા આટલા અનુભવ પછી પણ જો આપણે પાસ કરવી હોય તો કદાચ નપાસ થઈ જાય. એટલે આટલી કોમ્પિટિટિવ એક્ઝામો પાસ કરી જે આવે છે એનામાં ટેલેન્ટ છે, સારો એવો ઉત્સાહ પણ છે, નવીનવાન છે માટે. અને આચાર્યના જે વડાઓ છે એમની સાથે સારી રીતે કામ કરાવી શકીએ એવી મને અપેક્ષા છે. જે કરશે પણ એવો પણ મને વિશ્વાસ છે. એટલે સાથે બહેનો કામ કરશે. અને બીજું કોમ્પ્યુટરની જાણકાર છે, જમાનાના તાકીદ પ્રમાણે. કારણ કે અત્યારે અમારી જેવા છીએ એમને કોમ્પ્યુટર નહીં આવવાનું, તમે 50% શિક્ષક બતાવી જઈએ. હવે એમને તૈયાર રહેવાનું છે વસ્તી ગણતરી માટે કોમ્પ્યુટર સાથે. બીજું કે આપણા ભૂમિકાબેન એ આપણે જાણીએ છીએ કે એક્સ પ્રિન્સિપલ તરીકે આવ્યા છે બીજી સંસ્થા. એટલે સારો એવો એમનો અનુભવ છે. એમના અનુભવનો લાભ પણ સંસ્થાને મળે. દીપિકાબેનને બહુ હસમુખો ચહેરો અને જે હોય તમારી નિખાલસ કરીને સરસ સ્વભાવ, સારું વ્યક્તિત્વ છે. અને બીજું કે છેલ્લે આપણા જે લાલભાઈ આપણા ત્રેડી છે ત્રેડીમાં આવે છે. આપણે લાલભાઈ એને કહીએ તો ભાઈ 5 જણો વચ્ચે એક ભાઈ હોય એવો આપણે ગમે ત્યારે બટન દબાઈને લાલભાઈને બોલાવો કે ના બોલાવો દોડી જતું જ રહેવાનું, કારણ કે બીજું કોઈ છે નહીં. એટલે લાલભાઈ આ રીતે ઘણી મહેનત પહોંચે છે. બીજું મને પી બનાવી દીધો. અને ડિમ્પલ બેન છે એ કદાચ
જીગીશભાઈ કોઈ બીજાને મને PhD થાય હોય એમનો PhD કરવાનો ઉત્સાહ છે અને પૂરું કરે એવી મારી અત્યારની શુભેચ્છા આપું છું એમને અને પૂરું કરીને જમશે એવું મને લાગે છે. પાછળ જે બેઠો બહેનો છે ભાવિકે સ્નેહલ છે કે આજે આપણે એમને બોલાવ્યા છે, આપણી વચ્ચે રહ્યા છે અને ખૂબ આનંદ છે. અને અત્યારે આપણી સંસ્થામાંથી સારી કામગીરી કરી બીજી જગ્યાએ ગયો છે ત્યાં પણ એમના અનુભવો અને એમનો આવો લાભ આપે બીજા સંસ્થા એ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. બીજું કે આપણા બધા વચ્ચે અત્યારે આ જે નવા નિયુક્ત થયા છે વિક્રમભાઈ અમારા સમાજના છે, એ પણ સારા એવા ટ્યુશન કરીને આવ્યા છે એટલે એમનો વિષય પર પ્રભુત્વ બહુ સારું છે અને એ પણ એમનો લાભ પણ આપણી સંસ્થાને મળે એ માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભલે અત્યારે આપણી વચ્ચે બધા વચ્ચે બેન ઉપસ્થિત નથી ટીનાબેન, પણ ટીનાબેનની હું વાત કરું તો લગભગ 30 વર્ષથી આ સંસ્થામાં મને અનુભવ ખ્યાલ છે ત્યાં સુધી કે આ સંસ્થામાં 30 વર્ષથી હેન્ડલિંગ કરે છે. અર્જુન ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, પ્રાથમિક, પણ જેને કહેવાય ને કે ઝીરો પ્રોબ્લેમ ક્રિએટ કર્યા વગર, કેટલું કોઈ પણ જાતનો પ્રોબ્લેમ એમના સમયમાં થયો નથી. 0% પ્રોબ્લેમ ક્રિએટ. તો આવું એકદમ સફળ સંચાલન કે જેના આજ સુધી કોઈ આચાર્યને સાંભળવું નથી પડ્યું કે બીજા શિક્ષકોને સાંભળવું પડ્યું નહીં, એવું સારામાં સારું મેનેજમેન્ટ કરે છે. એ બદલ ટીનાબેનને હું આ સમય યાદ બહુ કરું છું. અને આપણા સંસ્થાના જે ટ્રસ્ટીઓ જે છે આપણે જાણીએ છીએ કે ટ્રસ્ટીઓ ખાલી એ આવે છે પણ 5 મિનિટ આવે એવું બધું તમારી જોડે તમારો ચિત્તાર એમને મળી જાય છે, કારણ કે એમની સાથે નીચેના બધા પણ પ્રિન્સિપલ સુપરવાઇઝરો જે હોય છે એ અમને આપણી બધી માહિતી પહોંચાડે છે. પણ ભલે જ્યાં સુધી અંદર ચાલતું હોય ત્યાં સુધી દખલગીરી નહીં કરવાની એ એમની એક ભાવના છે અને એ ભાવનાનો આપણે દુરુપયોગ ના કરીએ અને સારામાં સારું વિદ્યાર્થીઓ સુધી પીરસીએ એવી આપણી એક અંદરની ભાવના હતી. આચાર્ય છે, સુપરવાઇઝર, આ બધા એક વસ્તુ એવી છે કે એક માત્ર શું છે સંચાલનનો એક ભાગ છે કે ભાઈ એક વ્યવસ્થાનો ભાગ કેને કહેવાય, પણ જ્યાં સુધી આપણા હૃદયમાં એ કોઈ વિદ્યાર્થી સુધી પહોંચાડવાની જો ભાવના નહીં હોય તો મને નહીં લાગતું શું કે આપણે વિદ્યાર્થી સુધી પહોંચી શકીશું. એ તમને ક્લાસ સુધી લઈ જશે, ક્લાસમાં ખુરશીમાં નહીં બેસતા કરશે, પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જે ભાવના તો શિક્ષકના હૃદયમાં જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે વિદ્યાર્થીને પહોંચાડી શકીએ. એટલે આવી આપણી ભાવના આ સમયે એવી ક્રિએટ કરવી જોઈએ કે જે વિદ્યાર્થી સુધી પહોંચે. કારણ કે આવડી મોટી સંસ્થા કરોડો રૂપિયાનું દાન કરી અને આ સંસ્થાઓ જ્યારે આપણે સંસ્થા સમાજને અર્પણ કરી હોય તો આપણી એક ભાવના એ છેવાડાના વિદ્યાર્થી સુધી, ગરીબમાં ગરીબ વિદ્યાર્થી સુધી પહોંચે એવી મારી ભાવના છે. આ સાથે મારી વાણીનો વિરામ આપું છું. સમાધિ હોય તો આ સાથે હું ગીત આપું છું. મારા ફાધરે મને એક વાક્ય કીધું છે કે બેટા 5 પછી નુકસાન થાય ને પણ કદી કોઈ દુશ્મન ઊભો નહીં કરવાનો જીવન. એ સૂત્રને મેં બહુ સાર્થક કર્યું છે. એટલે હું બધી દરેકના વ્યક્તિગત સારા અનુભવ અને સારી બોલાવો સુપરવાઇઝર એવા સુધારી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતે એમને જે એન્કરિંગની જે સિસ્ટમ છે એમને થોડીક અમારી ઝલક આપે એવી આપણે એમને વિનંતી કરીએ. શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રી રમેશભાઈ, આપણી વચ્ચેથી હું આપણી શબ્દ એટલા માટે વાપરું છું કે હું તમારા પરિવારનો એક સભ્ય છું. આપણી વચ્ચેથી વિદાય લઈ રહેલા મારા સાથી મિત્ર, કારણ કે એક વિષયના અમે સંકળાયેલા શિક્ષકો હતા એવા શ્રી શૈલેષભાઈ, સુપરવાઇઝર શ્રી, સૌ મારા ભૂતપૂર્વ સાથી મિત્રો જે આ સંસ્થાની અંદર સેવા આપી રહ્યા છે, તમે સૌ સાથી મિત્રો, સૌથી પહેલા નવનિયુક્ત થયેલા પ્રિન્સિપાલ અને નવનિયુક્ત થયેલા આપણા સ્ટાફ મિત્રો, એમને હું મારા હૃદયથી શુભેચ્છા આપું છું. આ પ્રકારની સંસ્થા, કદાચ તમે 2-3 સંસ્થા બદલીને આવ્યા હોય કે તમારો અહીંયાથી જ શુભારંભ હોય, પણ આ પ્રકારનું વાતાવરણ, આ પ્રકારની સંસ્થા, આ પ્રકારનું મેનેજમેન્ટ તમને કોઈ જગ્યાએ અથવા તો અન્ય કોઈ સંસ્થામાં ભાગ્યે જ મળશે. નહીં મળે એવું નથી કહેતો, પણ ભાગ્યે જ મળશે.
એ પ્રકારનું સરસ સંચાલન. જસ્ટ લાઈક તમારે અહીંયા ટ્રસ્ટીઓ આવે છે પણ કોઈને ફેસ ટુ ફેસ એને કંઈક હશે પ્રોબ્લેમ તો પણ તમારા સુધી એ નહીં પહોંચે. પ્રિન્સિપાલ અથવા સુપરવાઇઝર દ્વારા તમારી પાસે તમને આવી બોલાવવા ખખડાવી નાખવા એ સિસ્ટમ આ સંસ્થાના મેનેજમેન્ટમાં નથી. કેટલું કોઓપરેશન અહીંયા છે ને એની એવું કહેવાય કે એની હદ અથવા સીમા નથી, એટલું સરસ કોઓપરેશન આપણને મળે છે. તો આ સંસ્થાની વફાદારીપૂર્વક આપણે કામ કરવું એ આપણી પણ એક ફરજ બને છે કે કારણ કે શિક્ષક છે ને શાળાનું કલ્પવૃક્ષ છે. જે બાળકો આવે છે ને એને એમ લાગે છે કે મારા આ શિક્ષક પાસેથી મને બધું જ મળશે. એ આપણને સર્વે સર્વા માને છે કે આને ખાલી ગણિતનો શિક્ષક છે તો મને ગણિત જ આપશે એવું નહીં. એ શાળામાં આવે છે ને એને બીજા વિષયની કે પોતાની અંગત કોઈ તકલીફ હશે ને તો એને એમ થાય મારા શિક્ષક એ સોલ્વ કરશે. એટલે આપણે એ જવાબદારી સમજીને આપણે આપણું કામ કરવાનું છે. વ્યક્તિગત પરિચય તો ઘણો બધો બધાનો અપાઈ ગયો છે અને આપણે બધા સાથે છીએ તો હું માનું છું વ્યક્તિગત પરિચયની જરૂર પણ નથી. એકબીજાના અંતરાત્માથી જોડાયેલા હોઈએ એટલે એ બધા શબ્દો આપણને ઠીક છે ઔપચારિકતા લાગે, આપણે પ્રસંગે ભેગા થયા હોય તો પણ છતાં વ્યક્તિગત મેં અહીંયા 20 વર્ષ સુધી કામ કર્યું અને 20 વર્ષ મારો સાથી મિત્ર મારી સાથે હોય અને હૃદયથી જો એને ઓળખી ના શક્યો હોય તો એ સંબંધો એ માત્ર ઔપચારિકતા બને. એટલે આપણે એ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. એનો સ્ટાફ પણ એટલો સરસ અને કોઓપરેટિવ છે. ઘણા વર્ષો અહીંયા કામ કર્યું છે એટલે એનો અનુભવ છે. શૈલેષભાઈની સાથે તો માનું કે પ્રજાપતિ સાહેબ અહીંયા પ્રિન્સિપાલ એ વખત હતા અને હું કોઈ કામ કરતો ઓફિસની અંદર આવ્યો ત્યારે હું શિક્ષક તરીકે સ્ટાફ રૂમમાં બેસતો અને ભાઈ હાજર થતો હતો. અહીંયા આવી ગયા પછી જ્યારથી વિષય ફાળવણી થવાની શરૂઆત થઈ ને ત્યારથી અમારું કોઓપરેશન એવું હતું કે 10મા ધોરણમાં 9મા ધોરણમાં વિષય ફાળવે તો ગણિત કે વિજ્ઞાન તો એમાં મેથ્સ ફાળવ્યું હોય ને એને ન ફાવતું હોય ને તો એમ કે સુનાની સાહેબ બદલી દઈશું. ચોક્કસ બદલી દે. સાયન્સ જોઈએ છે સાયન્સ લઈ લે, મેથ્સ જોઈએ તને અનુકૂળ પડે સબ્જેક્ટ લઈ લે, તને અનુકૂળ ના પડે મને આપી દે. અમે આવી ભાવનાથી આ સંસ્થામાં કામ કરીએ છીએ. એટલે શિક્ષકો પાસેથી જે અપેક્ષા સમાજની હોય છે ને એ ખૂબ ઊંચી હોય છે. અને સમાજ કરતાં પણ હું કહું છું કે આપણું બાળક એ આપણા માટે શ્રેષ્ઠ છે. એ આવે છે એને સંતોષ થાય. ક્લાસમાં તમે જાઓ છો ને ત્યારે કોઈ પ્રશ્ન નથી પણ એ ક્લાસ છોડી તમે જ્યારે બહાર નીકળો છો ને ત્યારે તમારે તમારા સ્ટુડન્ટ્સના તમારા વિદ્યાર્થીઓના ચહેરા જોવાના છે. તેના ચહેરાનો ભાવ શું કહે છે. એને સંતોષ છે મને 35 મિનિટથી? નથી સંતોષ તો હું શિક્ષક તરીકે ફેલ છું. એટલે એ ભાવના આપણે વિકસાવવાની અહીંયા જરૂર છે. આપણું ફોકસ આપણા વિદ્યાર્થીઓ ઉપર હોવું જોઈએ. શાળાની અંદર 20 વર્ષ 25 વર્ષ તમે કામ કરો છો, બાપના ઘરે દીકરી ઉછરીને મોટી થાય ને 21 વર્ષ કે 22 વર્ષ વધીને 25 વર્ષ એ દીકરીને કાળજાથી છૂટી પાડવી ને એ બાપની કેટલી વેદના હોય છે ને એ વખતે એ બાપને ખબર હોય, માને કદાચ ન ખબર હોય. કારણ કે માએ તો એને કેળવીને ઉછેરીને મોટી કરી હોય પણ એ બાપનું હૃદય ક્યારેય ન રડ્યો હોય એવું પથ્થર દિલ હોય ને તો એ દિવસે એને એ ધ્રુસકો મૂકાઈ જાય છે. દીકરી જ્યારે એને ખભે માથું મૂકે ત્યારે એનાથી એક બાપથી સહન ન થાય એવો અંદરથી ધ્રુજારો એવી ધ્રુસકો એ દિવસ હોય છે. એમ આ આપણી માતૃ સંસ્થા છે, આપણી માતા છે, એનાથી આપણને છૂટા પડતા ચોક્કસ દુઃખ થાય. આટલા વર્ષો આટલા સ્ટાફ સાથે વિતાવ્યા હોય એને છોડવા એ સરળ વાત નથી. પણ એવું કહેવાય फानुस बनकर जो दिए की रक्षा करे उस शम्मा को हम बुझा सके जिसको रोशन जीवन रोशन કર્યું છે એને આપણાથી વિકૃતિ પાડવી એ સરળ નથી. અમે છોડીએ નહીં. 2018 થી આજે ગણો છો 6 7 વર્ષ થયા છતાં અમદાવાદમાં પગ મૂકીએ ને એટલે એમ થાય એમાં તો જેવું છે. આ વખતે કદાચ હું માનું છું કે મારે આવવામાં ઘણું બધું મોડું થયું કારણ કે મારા પુત્ર વધુને ત્યાં ડિલિવરીનો પ્રસંગ હતો અને મારા બાપાને ત્યાં બાબુ નામ હતો એ સિઝેરિયનનું હતું એટલે અમે પતિ પત્ની બેવ 15-20 દિવસથી એ કામમાં હતા. એટલે નહીંતર 15 દિવસ ન થાય મારે શાળાવાળી આવી જ ગયો અને બધા મિત્રો સાથે મળી છૂટા પડીએ ફરીથી સૌને અને વિશેષ કરીને શૈલેષભાઈને ના મારે તુજ ભેટ બક્ષિસ નવા તારી કૃપા જોઈએ. હું એવો નહીં રંગ કે અવરની મારે દયા જોઈએ. જો તું દાન કરે ભગવતી તો તે દાન હૈયા કરું. હૈયું સાફ પરંતુ કાચ સરખું તે બહુ આપણે સૌ શુભેચ્છા સાથે વિદાય આપીએ. આમ તો એનું સ્વાસ્થ્ય સારું છે. એમ જમ્યા પછી માત્ર 6-7 અડધો ડઝન જેવો જ આઈસ્ક્રીમ ખાય વધારે
એનું શરીર સ્વાસ્થ્ય એ બધું બહુ સરસ છે પણ બાસુંદી, આઈસ્ક્રીમ. હૃદયથી એવી થોડી ભાવનાઓ થોડી વિશેષ કેળવે એક્સરસાઇઝ કરવી હું એવું નથી માનતો કે જરૂરી છે. ઠીક છે, એમના શરીરના પ્રમાણમાં ખોરાકની અમુક ઉંમર પછી થોડું કંટ્રોલ કરી ચાલો તો કે બહુ વધારે એક્સરસાઇઝની જરૂર નથી પણ થોડું હવે ધીરે ધીરે એમાં સુધારો કરી અને પરિવાર અને બાળકો સાથે આનંદથી પોતાનું જીવન વિતાવે. ઈશ્વર એના ઉપર સર્વ પ્રકારની જે કોઈ ખુશીઓ હોય એના પરિવારમાં ને એમને અર્પણ કરે એવી આપણા સૌ સ્ટાફ મિત્રો વતી ભગવાનને પ્રાર્થના કરી એવું જ છે. મેં એમને કોલ કર્યો હતો શ્રીનારાયણ સાહેબને કેટલાક સમય પહેલા એ યુએસએ હતા. મેં સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું સાહેબ તમે સ્ટુડિયો મુલાકાત લીધી હે ને સર? ખોટા ગણિત વિજ્ઞાનના શિક્ષક ગુજરાતીના ભણવા સુધારી સાહેબ એટલે જે આપણે વાત કરી સારા એન્કરિંગ છે, સારા શાયર બી છે અને સારા એવા ગીતકાર બી. એ પોતે અમે ક્યાંક પ્રવાસમાં ગયા હોય હા બરાબર, તો કોઈ પણ વ્યક્તિને ગીત ગાવાનો વારો ના કન્ટિન્યુ નહીં ચાલુ હોય. નાના પૂરા નથી ત્યાં શું કહેવાય, એટલો એમના મેમરી પાવર એટલો સ્ટોરેજ છે એમની જોડે કે જ્યારે અખૂટ ભંડાર કહીએ ને તો એ ચાલે. હવે આપણે એ સાહેબને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે તમારે ત્યાં કોંગ્રેચ્યુલેશન. હવે હું શૈલેષભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતે લાલાભાઈ ગીત લાવે છે એ ગીત ગાતી ત્યાર પછી હું જટુભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતે હા સર આગળ આવશે. ના ચાલુ છે હમણાં અહીંયા સ્કૂલમાં બધું ચાલે છે ને એટલે 15 મિનિટમાં નીકળી જાય છે. આવીએ છીએ હા 15 મિનિટમાં ના અમે નીકળીએ જ છીએ. હવે હું આપણી સ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે નોકરી કરી સ્કૂલમાં ગયા છે પણ તેઓ પણ શૈલેષભાઈને તેમનું સન્માન કરવા માંગે છે. તો ભાવિનભાઈને હું વિનંતી કરીશ અને શૈલેષભાઈ બંનેને વિનંતી કરીશ કે તેઓ ગિફ્ટ આપી એનું સન્માન કરશે. એના માટે એવું કહેવાય કે અહીંથી જ્ઞાન સહાયક તરીકે ભાવિનીબેન બીજી સ્કૂલમાં ગયા છે અને શિક્ષણ સહાયકની નવી જોબમાં નિર્માણ સ્કૂલમાં સ્નેહાબેન ગયા છે. તમને યાદ કર્યા હતા એક દિવસ એમાં એવું છે બંનેને એટલે યાદ કરવું પડે કે રક્તદાન શિબિરમાં એમના સાહેબો અમારી જોડે સતત કોન્ટેક્ટમાં રહે છે. બરાબર, રક્તદાન શિબિરના સતત કોન્ટેક્ટમાં રહ્યા. બરાબર, એટલે ઇન્ટ્રોડક્શન જેવું છે.